પ્રોપર્ટી બજાર. હું છું ઝરણા અલકંટી અને આજે પ્રોપર્ટી બજાર મુલાકાત લઈ રહ્યું છે મુંબઈમાં. અને મુંબઈમાં આજે આપણે જે વિસ્તારની પ્રોપર્ટી જોવાના છે એ છે ભાઈકલા. ભાઈકલા એટલે સાઉથ મુંબઈનો વિસ્તાર અને અહીંયા આગળ તમારે માટે એક પ્રાઇમ પ્રોપર્ટી બની રહી છે. કઈ પ્રોપર્ટી છે અને એમાં શું ખાસ છે એ બધું તમને જણાવીશ, પરંતુ સૌથી પહેલાં એ જાણીએ કે ભાઈકલામાં પ્રોપર્ટી ખરીદવી કેમ બની શકે છે તમારે માટે ખાસ. મુંબઈ શહેરે માયાનગરીના નામે વધુ જાણીતું છે. 7 આઇલેન્ડથી બનેલું આ શહેર ભારતની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે. આજે મુંબઈ અનેકો બાજુથી વિસ્તરતું જાય છે. આકાશ આમતી ઇમારતોથી હવે આ શહેર ભરાઈ ગયું છે. મુંબઈ જેવી સિટીમાં પોતાનું ઘર હોવું એક સ્વપ્ન સમાન છે. રિયલ એસ્ટેટ માર્કેટની વાત કરીએ તો આ શહેર મોંઘા શહેરોની યાદીમાં પહેલા નંબરે કહી શકાય. ચોલ સિસ્ટમથી હટી હવે લોકો મુંબઈમાં 2 કે 3 BHK નું ઘર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. લક્ઝરી એપાર્ટમેન્ટ હાલમાં ઘણા ડિમાન્ડમાં છે. ભાઈકલામાં આજે આપણે જે પ્રોપર્ટીની જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે એનું નામ છે મોન્ટે સાઉથ. આ જે પ્રોજેક્ટ છે તે અદાણી રિયલ્ટી અને મેરાથોન ગ્રુપનું જોઈન્ટ ડેવલપમેન્ટ છે. અને ડેવલપર્સનું માનવું છે કે આ માત્ર ભાઈકલાનો જ નહીં પરંતુ સાઉથ મુંબઈની એક શાનદાર પ્રોજેક્ટ અહીંયા આગળ નિર્માણાધીન છે. તો આ પ્રોજેક્ટ અંદરથી કેવો છે, તેનું સેમ્પલ હાઉસ કેવું છે, એ બધું જ આજે આપણે જોવાના છે. પરંતુ સૌથી પહેલાં જાણીએ ડેવલપર્સ અદાણી રિયલ્ટી અને મેરાથોન ગ્રુપ વિશે. મેરાથોન ગ્રુપ એ મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઘણું જાણીતું નામ છે, જેની શરૂઆત 1969માં થઈ હતી. અને આટલા લાંબા કાર્યકાળ દરમિયાન મુંબઈ અને MMR રિજનમાં મેરાથોનના ઘણા પ્રોજેક્ટ સફળતાપૂર્વક થઈ ચૂક્યા છે. મેરાથોન દ્વારા હાલમાં 18 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તારમાં જુદા જુદા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે તે મોન્ટે સાઉથ પ્રોજેક્ટ મેરાથોન અને અદાણી રિયલ્ટીનું જોઈન્ટ વેન્ચર છે. અદાણી રિયલ્ટી પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક જાણીતું નામ છે અને જેના પર ભારતભરમાં જુદા જુદા પ્રોજેક્ટ બની ચૂક્યા છે. તો ચાલો આજે આપણે મુલાકાત લઈએ આ બંને ગ્રુપના જોઈન્ટ વેન્ચર મોન્ટે સાઉથની. તો હવે સમય થઈ ગયો છે મોન્ટે સાઉથનો સેમ્પલ ફ્લેટ જોવાનો. આ સેમ્પલ ફ્લેટ તમને બતાવું એ પહેલાં આ પ્રોજેક્ટ વિશે તમને થોડી ઘણી માહિતી આપી દઉં. તો જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું કે ન માત્ર ભાઈકલાનો પરંતુ સાઉથ મુંબઈનો એક શાનદાર પ્રોજેક્ટ આજે આપણે જોઈ રહ્યા છે જેનું નામ છે મોન્ટે સાઉથ. અહીંયા આગળ તમને જે ફ્લેટની ઓફરિંગ મળી રહી છે એ 2.5 BHK અને 3.5 BHKની છે. પણ જો તમને હજી પણ મોટા ફ્લેટ જોઈતા હોય તો અહીંયા એવું પણ પ્રોવિઝન રાખવામાં આવ્યું છે કે તમે 2 ફ્લેટને કમ્બાઈન કરી શકો. એટલે તમને તમારી જરૂરિયાત પ્રમાણે તમારા લક્ઝરિયસ ફ્લેટ અહીં મળવાના છે. અહીંયા આગળ 60 માળના 2 ટાવર બની રહ્યા છે અને એક ટાવરની અંદર તમને 7 લિફ્ટની સુવિધા અપાઈ રહી છે. તમારી સિક્યુરિટી અને પાર્કિંગને લઈને પણ પૂરતી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. તો હવે હું તમને સેમ્પલ ફ્લેટ અંદરથી બતાવીશ, પરંતુ એ પહેલાં તમને ખાસ જણાવી દઉં કે આ સેમ્પલ ફ્લેટ છે એ તમને આઈડિયા મળે એ માટે બનાવવામાં આવ્યો છે. તમે જો આ ફ્લેટ ખરીદવા માંગો છો આ પ્રકારનો તો એ આને મળતો અથવા થોડા કંઈક ઓફરિંગ્સ થોડો લેઆઉટ અલગ પણ હોઈ શકે છે જે તમારે જોવાનું રહેશે. તો ચાલો આપણે જોઈએ સેમ્પલ ફ્લેટ અંદરથી. પ્રવેશ કરી રહ્યા છે મોન્ટે સાઉથના સેમ્પલ ફ્લેટની અંદર. આ સેમ્પલ ફ્લેટ હું તમને ફરી એકવાર જણાવવા માંગીશ કે આ તમારા આઈડિયા માટે સજાવવામાં આવેલો સેમ્પલ ફ્લેટ છે. તમે જે ઘર ખરીદો છો એનું લેઆઉટ અલગ પણ હોઈ શકે છે. સૌથી પહેલાં હું તમને આ પ્રોજેક્ટની અંદર મળનારા દરેક ફ્લેટ વિશે જો જણાવી દઉં તો અહીંયા કોઈ પણ ફ્લેટ તમને 1000 સ્ક્વેર ફીટથી ઓછી સાઇઝમાં મળવાનો નથી અને આ એરિયા કાર્પેટ એરિયાનો છે. આ જે સેમ્પલ ફ્લેટ તમને બતાવી રહી છું એ 1400 સ્ક્વેર ફીટ એરિયામાં બનાવવામાં આવ્યો છે અને આ જે લિવિંગ રૂમ છે એ 25 બાય 13 સ્ક્વેર ફીટ એરિયામાં બનાવવામાં આવ્યો છે. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સારી સિટિંગ અરેન્જમેન્ટ મારી આજુબાજુ થઈ ચૂકી છે અને સેન્ટ્રલ ટેબલ રાખવામાં આવ્યું છે, તેમ છતાં પણ હરવા ફરવા માટે પૂરતી જગ્યા અહીંયા આગળ બની રહી છે.
આ તરફ ટીવી યુનિટ તમે સજાવી શકો છો. અહીંયા આગળ એક યુનિટ પ્લાન કરવામાં આવ્યું છે જેમાં બંને તરફ થોડી સ્ટોરેજ માટે પણ જગ્યા આપવામાં આવી છે. તમે આ બધું ડિઝાઇનિંગ ફર્નિચર છે તમારી જરૂરિયાત મુજબ તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરને હાયર કરીને કરાવી શકો છો. આની સાથે જ અહીંયા આગળ તમને ફૂલ સાઇઝ વિન્ડો પણ આપવામાં આવી રહી છે, જેનાથી તમારા ઘરની અંદર હવા ઉજાસ ખૂબ જ સારા રહેશે. અને ત્યાં આગળ એક બાલ્કનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો તમને હું અહીંના ફ્લોરિંગની વાત કરું તો અહીંયા આગળ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવ્યું છે. હવે આ જ રૂમની અંદર ડાઇનિંગ એરિયા પણ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તો ડાઇનિંગ ટેબલ કઈ રીતે સજાવાયું છે આવો તમને બતાવીએ. તો હવે આપણે જો ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો અહીંયા આગળ લિવિંગ રૂમની સાથે જ ડાઇનિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, 6 જણાને માટેનું ડાઇનિંગ ટેબલ અહીંયા સરસ રીતે સજાવવામાં આવ્યું છે. આ પણ એક ઓપ્શન તમે કરી શકો છો. અને અહીંયા આગળ અમુક ફ્લેટની અંદર થોડું લેઆઉટ બદલવામાં આવ્યું છે. આ ફ્લેટની અંદર અહીંયા આગળ ડાઇનિંગ ટેબલ છે અને સામેની તરફ કિચન આપવામાં આવ્યું છે. જો તમે ઈચ્છો તો તમને એવું લેઆઉટ પણ મળી શકે છે કે જ્યાં કિચન અહીંયા આગળ હશે અને ડાઇનિંગ સ્પેસ જે છે તે ત્યાં આગળ ખસેડવામાં આવી હશે. એટલે એલ શેપનો લિવિંગ એરિયા તમને મળવાનો છે એમ તમે સમજી શકો છો. તો આ ખૂબ જ સરસ ડાઇનિંગ અરેન્જમેન્ટ અહીંયા કરવામાં આવી છે. સામેની તરફ જ કિચન છે એટલે તમારું ફૂડ સર્વ કરતી વખતે પણ તમને ખૂબ જ સરળતા રહી શકે છે. તો આ તો થઈ લિવિંગ અને ડાઇનિંગ એરિયાની વાત. ચાલો હવે જોઈએ કે કિચન તમારે માટે અહીંયા કેવું બનાવવામાં આવ્યું છે. તો હવે આપણે આવી ગયા છે મોન્ટેઝ સાઉથના કિચનની અંદર. અહીંયા આગળ તમને 100 થી 150 સ્ક્વેર ફીટનું કિચન મળી રહ્યું છે. એટલે તમે કોઈ પણ ફ્લેટ ખરીદશો તો ત્યાં ઓછામાં ઓછું કિચનની તમને જે સાઇઝ મળવાની છે 100 સ્ક્વેર ફીટની છે અને વધારેમાં વધારે 150 સ્ક્વેર ફીટની છે. એટલે અહીંયા આગળ જે હું તમને કિચન બતાવી રહી છું એની સાઇઝ છે 9 બાય 16.5 સ્ક્વેર ફીટની. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, ફ્રીજ માટે જો આવું મોટું ડબલ ડોર ફ્રીજ તમે રાખવા માંગતા હોય તો પણ એને માટે સરસ જગ્યા છે. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ફ્રીજનું આ રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અહીંયા આ પ્રમાણેનું ફ્રીજ મૂકવામાં આવ્યું છે. બીજા વ્હાઇટ ગુડ્સ જેવા કે માઇક્રોવેવ ઓવન માટે પણ અહીંયા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ આ યુનિટની સાથે જ બધું માઇક્રોવેવ ઓવન એનું આયોજન કરી દેવાયું છે. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, એટલે કિચન ખૂબ જ સુવિધાજનક તમે આટલા વિસ્તારની અંદર બનાવી શકો છો. અને આ છે તમારો મેઇન કુકિંગ પ્લેટફોર્મ, જ્યાં તમે તમારો ગેસ સ્ટવ, કુકટોપ રાખવા માંગતા હોય એ રાખી શકો છો, ચીમની વગેરે રાખી શકો છો. અને એની સાથે જ તમને જરૂરી એવું સ્ટેનલેસ સ્ટીલનું કિચન પણ આપી દેવામાં આવ્યું છે. આ કિચનની અંદર પેરેલલ પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવ્યું છે. બિલકુલ સામેની તરફ એક બીજો પ્લેટફોર્મ બનાવવામાં આવ્યો છે, જ્યાં આગળ પણ તમે તમારી જરૂરિયાતની વસ્તુઓ રાખી શકો છો અને સ્ટોરેજ માટેની વ્યવસ્થા પણ કરી શકો છો. આ સેમ્પલ ફ્લેટની અંદર તમને જે મોડ્યુલર કિચન અને જે સ્ટોરેજ માટે સુવિધાઓ કરેલી દેખાવાઈ રહી છે એ તમને આઈડિયા મળે કે તમે તમારું કિચન કેવું સજાવી શકો એટલા માટે કરવામાં આવી છે. તમારે તમારી જરૂરિયાત મુજબ આ કિચન તમારે બનાવડાવવાનું રહેશે. તમને આ રીતે 2 પેરેલલ પ્લેટફોર્મ ચોક્કસ મળવાના છે. તો આ તો થઈ કિચનની વાત. હવે આપણે જોઈશું કે બેડરૂમ્સ કેવા છે. તો હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝ તમને મળી રહી છે 12 બાય 17 સ્ક્વેર ફીટની. અને ખાસ તમને જણાવી દઉં કે આ મોન્ટેઝ સાઉથના પ્રોજેક્ટમાં તમે કોઈ પણ ફ્લેટ ખરીદશો તેમાં તમારો કોઈ પણ બેડરૂમ એ 200 થી 250 સ્ક્વેર ફીટનો હશે. અહીંયા આગળ જે માસ્ટર બેડરૂમ બનાવવામાં આવ્યો છે સેમ્પલ ફ્લેટની અંદર એ 12 બાય 17નો બનાવવામાં આવ્યો છે. એટલે જે રીતે તમે જોઈ શકો છો, અહીંયા બેડ એક ડબલ બેડ લગાડી દેવામાં આવ્યો છે. ખૂબ જ સરસ રીતે સજાવી દેવામાં આવ્યો છે. તેમ છતાં રૂમની અંદર ઘણી બધી જગ્યા બચી રહી છે. તમે જો ઈચ્છો તો આ પ્રમાણેની સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો. અને સાથે સાથે જ તમારા બેડરૂમમાં તમને એક સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળી રહી છે. ફરીથી જો બેડરૂમની અંદર આવું અને વાત કરું બેડરૂમમાં જરૂરી વસ્તુઓની, તો ભાઈ વોર્ડરોબ તો ખાસ જરૂરી છે. અને વોર્ડરોબ માટે પણ અહીંયા જગ્યાનું પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રમાણે તમે ઈચ્છો તો એક મોટો વોર્ડરોબ, ફૂલ સાઇઝનો વોર્ડરોબ તમે બનાવી શકો છો. તમે તમારા બેડરૂમમાં એન્ટરટેનમેન્ટ ઈચ્છતા હો અને ટીવી લગાડવા માંગતા હો તો એ માટેના પોઈન્ટ પણ અહીંયા આપી દેવામાં આવ્યા છે. એસી માટેના પોઈન્ટ પણ તમને તૈયાર કરીને આપી દેવામાં આવ્યા છે. અને જો હું વાત કરું ફ્લોરિંગની, તો બેડરૂમની અંદર તમને વુડન ફ્લોરિંગ મળવાનું છે. અને આ માસ્ટર બેડરૂમની સાથે ખૂબ જ સરસ સુવિધાજનક બાથરૂમનું, વોશરૂમનું આયોજન કરવામાં આવ્યું છે. તો એ કેવો છે, આવો બતાવો. તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, એક ખૂબ જ સુવિધાજનક બાથરૂમ તમને અહીંયા મળી રહ્યો છે. લગભગ 80 સ્ક્વેર ફીટ સુધીનો બાથરૂમ તમને અહીંયા આગળ મળવાનો છે. આ બાથટબ જે તમે જોઈ રહ્યા છો, એવું જ બાથટબ તમને તમારા બાથરૂમમાં પણ બિલ્ડર દ્વારા અપાવવાનું છે. આ ઉપરાંત આ બાથરૂમમાં તમને જે સુવિધાઓ દેખાઈ રહી છે, દાખલા તરીકે ગ્લાસ પાર્ટીશનથી અલગ કરેલો બાથિંગ એરિયા, શાવર સિસ્ટમ, વોશ બેઝિન, આ તમામ સુવિધાઓ તમને બિલ્ડર દ્વારા આ રીતે આપવામાં આવવાની છે. તો આ તો થઈ માસ્ટર બેડરૂમ અને વોશરૂમની વાત. હવે આપણે જોઈએ કે બાકીના 2 બેડરૂમ કેવા બનાવવામાં આવ્યા છે. હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝ તમને જણાવું તો આ બેડરૂમની સાઇઝ છે 12 બાય 16 સ્ક્વેર ફીટની. એટલે આ પણ ઘણો મોટો બેડરૂમ છે અને આની અંદર પણ તમને માસ્ટર બેડરૂમ જેવી જ ફીલ મળવાની છે. અહીંયા આગળ જે ફ્લોરિંગ આપવામાં આવ્યું છે એ પણ વુડન ફ્લોરિંગ તમને આપવામાં આવ્યું છે. આ બેડરૂમની સાથે પણ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળવાની છે. અને સાથે જો તમે આ રૂમની અંદર એક વોર્ડરોબનું આયોજન કરવા માંગતા હોય તો આ રીતે એક મોટો વોર્ડરોબ તમે સરસ રીતે લગાડી શકો છો. એસીના પોઈન્ટ પણ અહીંયા તૈયાર કરીને રાખવામાં આવ્યા છે. આ રૂમની સાથે તમને જે અટેચ બાથરૂમ મળવાનું છે એ પણ સુવિધાજનક છે. ખૂબ જ સરસ બાથરૂમ તમને અહીંયા આગળ મળી રહ્યું છે. બાથ માટેનો એરિયા તમને ગ્લાસ પાર્ટીશન દ્વારા અલગ કરીને આપવામાં આવ્યો છે. અને અહીંયા આગળ પણ જે શાવર સિસ્ટમ અને જે તમે બાથરૂમ ફિટિંગ્સ જોઈ રહ્યા છો, આ મુજબના જ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવશે. તો હવે આપણે જોઈએ કે ત્રીજો બેડરૂમ કઈ રીતે બનાવવામાં આવ્યો છે. છે ત્રીજા બેડરૂમની અંદર. આ બેડરૂમનો ઉપયોગ તમે તમારી જરૂરિયાત મુજબ કરી શકો છો, પરંતુ આ સેમ્પલ ફ્લેટની અંદર તેનું આયોજન ચિલ્ડ્રન્સ બેડરૂમ તરીકે કરવામાં આવ્યું છે. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કિડ્સ માટેના બેડનું આયોજન કરવામાં આવ્યું છે. પણ જો તમે ઈચ્છો તો અહીંયા આગળ તમે ડબલ બેડ પણ લગાડી શકો છો. 13 બાય 10નો બેડરૂમ છે, એટલે તમારા ડબલ બેડ માટે તો પૂરતી જગ્યા અહીંયા આગળ બની રહી છે. અને જો તમે કિડ્સ બેડરૂમ બનાવવા માંગતા હો તો એ મુજબનું આયોજન પણ થઈ શકે છે. આ રીતે જે રીતે તમે જોઈ શકો છો એ રીતે તમે સ્ટડી ટેબલ રાખી શકો છો. બાળકોના ટોયસને માટે એક ટોયસ કોર્નર અથવા તો એમના રમકડા રાખવા માટેની એક અલગ યુનિટ તમે બનાવી શકો છો. આ રૂમમાં પણ તમામ સુવિધાઓ સારી રીતે આપવામાં આવી છે. જેમ કે આ રૂમની સાથે પણ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહી છે. વોર્ડરોબ માટેની પૂરતી જગ્યા પણ આપવામાં આવી છે, જ્યાં તમે ફૂલ સાઇઝનો વોર્ડરોબ બનાવી શકો છો. અને સાથે જ એસી માટેના પોઈન્ટ પણ તમને તૈયાર મળવાના છે. તો આમ આ રૂમની સાથે આપણે જોઈ લીધું સાઉથ મોન્ટે. આ જે પ્રોજેક્ટ છે એનો સેમ્પલ હાઉસની મુલાકાત લઈ લીધી. અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી મેળવવા માટે આપણે મેરાથોન ગ્રુપના મેનેજમેન્ટને મળીશું. પ્રોપર્ટી બજારમાં આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે મુંબઈના ભાઈકલા વિસ્તારની. અને ભાઈકલામાં આજે આપણે જે પ્રોજેક્ટ જોઈ રહ્યા છે તેનું નામ છે મોન્ટે સાઉથ. મોન્ટે સાઉથનો સેમ્પલ ફ્લેટ તો આપણે જોઈ જ લીધો છે. અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે મેરાથોન ગ્રુપના એમડી મયુર શાહ. મયુરજી, સ્વાગત છે તમારું CNBC બજારમાં. પ્રોપર્ટી બજારમાં આજે અમે તમારો પ્રોજેક્ટ દર્શકોને બતાવી રહ્યા છે મોન્ટે સાઉથ. ત્યારે સૌથી પહેલાં હું તમારી પાસે એ જાણવા માંગીશ કે આ મોન્ટે સાઉથ પ્રોજેક્ટને માટે તમે ભાઈકલાનું લોકેશન પસંદ કર્યું, એનું કારણ જણાવશો અમને. સેન્ટ્રલ મુંબઈ એ છેલ્લા 10-15 વર્ષથી મેરેથોન ગ્રુપનું ફોકસ રહ્યું છે. અમે લોકો લોઅર પરેલમાં પિરામલ મિલ મેરેથોન નેક્સ્ટ જેન કેમ્પસ બનાવ્યું, પછી મેરેથોન ફ્યુચર એક્સ કરીને મફતલાલ મિલમાં બનાવ્યું. તો જે સેન્ટ્રલ મુંબઈના એરિયા છે
ત્યાં મોટી લેન્ડ ટેક્સટાઇલની બંધ થયેલી મિલની જમીનો રીડેવલપમેન્ટ માટે અવેલેબલ હોય. તો આ ભાયખાલા એક બહુ પ્રાઇમ લોકેશન છે. આ ખટાઉ મિલ કરીને બહુ જૂની મિલ હતી જે બંધ થઈ ગઈ, અને એના બધા લેબર્સ વગેરેના જે બધા સેટલમેન્ટ કરી અને અમે આખું એનું BIFRમાંથી બધું ક્લિયર કરાવી અને આ પ્રોજેક્ટ અમે રીડેવલપમેન્ટમાં લઈ આવ્યા. તો ભાયખાલા લોકેશન બહુ જ સેન્ટ્રલ છે, અને આ પર્ટિક્યુલર લોકેશન જે છે ઇઝ વેરી ક્લોઝ ટુ ધ રેલવે લાઇન. પછી તમે આ બાજુ જુઓ તો ખાલી એક જ ફ્લાયઓવર, જે ફ્લાયઓવર તમે ચડી જાઓ ભાયખાલા અમારી સાઈડથી, તો તમે 5 કે 10 મિનિટમાં ફોર્ટ ફાઉન્ટન પહોંચી શકો. એટલે સાઉથ મુંબઈનો જ એક ફેઝ હવે રીડેવલપમેન્ટમાં આવી રહ્યો છે. એટલા માટે અમે આનું પોઝિશનિંગ બી કરવામાં આવ્યું છે કે મોન્ટેસ સાઉથ, ધ ન્યૂ ફેઝ ઓફ સાઉથ મુંબઈ. કે હવે જે સાઉથ મુંબઈ બની રહ્યું છે એ ભાયખાલાથી આપણે VT, ચર્ચગેટ, આ બધા એરિયા જે જૂનું સાઉથ મુંબઈ કહેવાય, નરીમન પોઈન્ટ, કપ પરેડ, આ બધું જે છે એને બહુ જ સરસ રીતે કનેક્ટ થઈ રહ્યું છે હવે. અને ત્યાંના જે લોકો જે જૂના મકાનોમાં જે હવે એ લોકોને એ ફેસિલિટીઝ ને એમ્યુનિટીઝ જે નથી મળી શકતી, એ લોકો ધીરે ધીરે આ બાજુ સાઉથ મુંબઈમાંથી ભાયખાલા છે આ એરિયામાં શિફ્ટ થવા માગે છે. કારણ એનું બહુ લોકેશન સ્ટ્રેટેજિક છે અને બહુ જ એકદમ 10 મિનિટમાં જ તમે એ જ બધા વિસ્તારમાં ફોર્ટ ફાઉન્ટન, નરીમન પોઈન્ટ આ વિસ્તારોમાં પહોંચી શકો છો. આ પ્રોજેક્ટનું બુકિંગ કેવું ચાલી રહ્યું છે? તમને રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? આને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેમ મેં તમને કહ્યું કે લોકેશન અને એની સાથે સાથે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કારણ કે ભાયખાલા અને સેન્ટ્રલ મુંબઈને બધા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહીએ આપણે, સ્કૂલ્સ, કોલેજીસ, એન્ટરટેનમેન્ટ, આ બધા જે ડેવલપ્ડ લોકેશન કહેવાય. કારણ કે એમાં શું છે કે આ બધી વસ્તુઓ અવેલેબલ જ છે. સારામાં સારી સેન્ટ મેરી સ્કૂલ્સ કે બધી સ્કૂલ્સ છે, કોલેજીસ છે, યુનિવર્સિટીઝ, બધા એ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કહેવાય છે. એટલે આ જે વિસ્તારોમાં રહે છે, આજુબાજુ જે 4-5 કિલોમીટરના વિસ્તારોમાં, જેને હવે સારી એમ્યુનિટી સાથે 2 BHK હોય તો 3 BHKમાં જવું છે, 1 BHK હોય તો એ લોકોને 2 બેડરૂમમાં જવું છે. અને આ સારા કેમ્પસીસમાં અમારું આખું કેમ્પસ છે, 12.5 એકરનું એવો એક પ્રોજેક્ટ છે કે જે કેમ્પસ સિક્યોર્ડ એન્વાયરમેન્ટની અંદર તમે રહી શકો. એટલે એ આવા પ્રોજેક્ટો માટેની ઘણી લોકોને એસ્પિરેશન્સ છે કે આવા પ્રોજેક્ટમાં અમને જઈને રહેવું છે. તો એમાંથી અમને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સર, મોન્ટે સાઉથ જે પ્રોજેક્ટ છે એને તમે ટેગલાઇન આપી છે કે ન્યૂ ફેઝ ઓફ સાઉથ મુંબઈ. સર, આનું કારણ અમને થોડું જણાવશો? તો આ અમે મોન્ટેસ સાઉથ જે નામ જ કહે છે કે એ સાઉથ મુંબઈનું એક માઉન્ટેન છે કે અમે 62 સ્ટોરી ટાવર્સ બનાવીએ છીએ. એટલે ઇટ ઇઝ અ વેરી ટોલ. આજુબાજુના દરેક ચારે ખૂણામાં બ્યુટિફુલ વ્યૂઝ મળે છે અને સી વ્યૂઝ બી મળી રહ્યા છે. આઈધર ઈસ્ટમાં જુઓ તો બી તમને સી વ્યૂ મળે, આ બાજુ તમને રેસકોર્સ છે, આ બાજુ સાઉથ બોમ્બેના વ્યૂ, સિટી વ્યૂ. એટલે આ હાઇટ લેવાનું કારણ એ છે કે આજુબાજુના સુંદર દ્રશ્ય અને વ્યૂઝ મુંબઈના એ જોવા મળે. એ એક બિગેસ્ટ છે. પ્લસ સારામાં સારી ટોલ બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે વિચ વી હેવ ઇમ્પોર્ટેડ. ત્યાં આખી કુમકાંગ કરીને કોરિયન ટેકનોલોજી અમે લઈ આવ્યા છે, વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટેકનોલોજી ઇન કન્સ્ટ્રક્શન ફોર ટોલ હાઈ રાઇઝ બિલ્ડિંગ. એ અમે અડોપ્ટ કરી છે. અમેનિટીઝમાં 7 ફ્લોર્સ ઓફ પોડિયમ, એટલે કાર પાર્કિંગ, એમ્પલ કાર પાર્કિંગ. દરેક ફ્લેટની પાછળ મિનિમમ 2 કાર પાર્કિંગ અવેલેબલ છે. એટલે એ કાર પાર્કિંગ છે. સિક્યોર્ડ એન્વાયરમેન્ટ મેં જે તમને કહ્યું એ પ્રમાણે આખું કેમ્પસ ઇઝ બાઉન્ડેડ બાય ધ 12.5 એકર. એટલે એકવાર તમે કેમ્પસની અંદર આવી ગયા તો ફુલ્લી સિક્યોર્ડ એન્વાયરમેન્ટ મળે તમને. એટલે સિક્યુરિટી બહુ જ સારામાં સારી. પ્લસ અમેનિટીઝમાં અમે લોકો ખાસ કરીને 7th ફ્લોર પર જે એક પોડિયમ બનાવીએ છીએ એ કરીબન 4.5 એકર લેન્ડસ્કેપિંગ સ્પેસ એટ 7મા માળે તમને મળે. એમાં સ્વિમિંગ પૂલ, ક્લબ હાઉસ, બીચ વોલીબોલનો એક કન્સેપ્ટ લઈ આવ્યા છે કે જાણે તમે એક હવાઈના કોઈ બીચ ઉપર વોલીબોલ રમતા હો એવું છે. અને એનું લેન્ડસ્કેપિંગ અમે જે અમેરિકન લેન્ડસ્કેપિંગ કન્સલ્ટન્ટ LSG પાસે કરાવ્યું છે, જે આખું એક અમેઝોન ફોરેસ્ટની ફીલ આપે. તો એકદમ સારામાં સારી તમે વોકવે હોય તો ગ્રીન એન્વાયરમેન્ટ મળે. છોકરાઓને સારામાં સારા નાનાથી મોટા દરેક લોકોને રમવાની મળે. વોલીબોલ છે, પછી તમારા બાસ્કેટબોલ્સ છે, બેડમિન્ટન છે, આ બધી વસ્તુ. અને ક્લબ હાઉસની અંદર બી ઇન્ડોર ગેમ્સ મળે.
પાર્ટી એરિયા મળે, મોટા લોકોને મોટાનું, નાના લોકોને નાનાનું, એમ બધા જ જે રિક્રિએશનલ એન્વાયરમેન્ટ હોય એ આખો 7મા માળા ઉપર આખો એક રિક્રિએશનલ ફ્લોર રાખ્યો છે. તો આ એક બહુ મોટું યુએસપી છે આ પ્રોજેક્ટનું, કે બહુ મોટી જમીન તમને હોય ત્યારે તમારી પાસે આ બધી વસ્તુઓના રિક્રિએશનલ સ્પેસ તમે ક્રિએટ કરી શકો છો, કે એક આખો એક રિસોર્ટની જ તમને ફીલ તમારા એવરી ડેના લાઈફમાં મળે. એ અમારો કોન્સેપ્ટ છે. સર, આ મોન્ટે સાઉથ પ્રોજેક્ટની અંદર ઇન્ટિરિયર એમ્યુનિટીઝ અને એક્સટિરિયર એમ્યુનિટીઝ તમે કઈ કઈ આપી રહ્યા છો? તો તમે જે ઘરનું પ્લાનિંગ જોયું, અમે મેરેથોન ગ્રુપ ઇઝ વેરી વેલ નોન ઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ. અમે દરેક ઇંચ હોય ને એની અંદરના કાર્પેટ એરિયાનો મેક્સિમમ યુટિલિટી આવે એની માટેની અમારો બહુ જ પ્રયાસ હોય છે. અને અમને પાસમાં મેરેથોન એરા બધા જે ટોલ બિલ્ડિંગમાં ઇન્ટિરિયર ડિઝાઇન્સના સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યા છે, કે વી આર એવોર્ડેડ વિથ સો મેની એવોર્ડ્સ ફોર અવર ઇન્ટરનલ પ્લાનિંગ. કારણ કે અમને અમારા જે ઇન્ટરનલ પ્લાનિંગના જે કોન્સેપ્ટ છે એમાં લાઇટ અને વેન્ટિલેશન મેક્સિમમ મળે. તો તમે જોયું હશે કે બહુ મોટી મોટી વિન્ડોઝ છે, ચારે બાજુમાં બધી જગ્યાના વ્યૂઝ મળે. એટ ધ સેમ ટાઈમ તમે વિન્ડો ઓપન કરો તો સારામાં સારું વેન્ટિલેશન મળે. અને દરેક રૂમ ઇન્ટિરિયર લેઆઉટના હિસાબથી ડિઝાઇન થયા હોય, કે ભાઈ વોર્ડરોબ ક્યાં આવશે, તમારો બેડ ક્યાં આવશે, એટલે કોઈ ઇન્ટિરિયર ડેકોરેટરની જરૂર ન પડે. બધા પ્લેસમેન્ટ પ્રમાણે એનું પ્લાનિંગ કરી, ઇન્ટિરિયરના ઇલેક્ટ્રિકલ પોઈન્ટ, લાઇટ પોઈન્ટ, એનું એર કન્ડિશનિંગ ક્યાં થશે, આ બધી જ વસ્તુનું બહુ બારીકાઈથી નિરીક્ષણ કરી અને એ પ્લાનિંગમાં હશે. એટલે ઇન્ટરનલ અમેનિટી બી સારામાં સારી ઇમ્પોર્ટેડ માર્બલનું ફ્લોરિંગ છે, ડિઝાઇનર્સ ટોયલેટ્સ છે, માસ્ટર બેડરૂમ ને માસ્ટર ટોયલેટની અંદર અમે એક્સટર્નલ વ્યૂ આપ્યો છે, ટોયલેટ વિથ વ્યૂ છે, એની અંદર તમારે સરસ ઝકુઝી બેસાડીને તમે, એટલે આખી એક સુપર લક્ઝરીની તમારી ઇન્ટરનલ અમેનિટીમાં આખી ફીલ આપી છે. અને સારામાં સારી બેસ્ટ ઓફ ધ મટીરિયલ્સ જે હોય, સારામાં સારા ડોર્સ, વિન્ડોઝ, ઇન્ટરનલ ફિનિશિંગના મટીરિયલ જે લેટેસ્ટ ઇમ્પોર્ટેડ આવે ત્યાં ઇમ્પોર્ટેડ, એ બધી જ વસ્તુ અમે આમાં યુઝ કરીએ છીએ. સર, મેરેથોન ગ્રુપના મોન્ટે સાઉથ પ્રોજેક્ટની તો આજે અમે મુલાકાત લીધી જ છે. આ સિવાય તમારા બીજા કયા કયા પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યા છે? હા, તો મેરેથોન ગ્રુપ દરેક ટાઈપના રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં છીએ. અમે લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટમાં મેરેથોન નગરી કરીને બદલાપુરમાં 15 થી 20 લાખ રૂપિયાના ફ્લેટમાં પણ છીએ. પછી તમે ડોંબિવલીમાં આવી જાઓ તો અમે અફોર્ડેબલ હાઉસિંગમાં નેક્સ્ટ ટાઉન, મેરેથોન નેક્સ્ટ ટાઉન, મેરેથોન નેક્સ્ટ વર્લ્ડ, એ જે પ્રોજેક્ટ છે એ બધા 30 થી 50 લાખમાં સારામાં સારા અફોર્ડેબલ હાઉસિંગ આપીએ છીએ. પનવેલમાં અમારી મોટી ટાઉનશીપ છે જ્યાં મોર દેન 5,500 ફ્લેટ્સ અંડર કન્સ્ટ્રક્શન છે. એ નેક્સ્ટ ઝોન કહેવાય, મેરેથોન નેક્સ્ટ ઝોન પનવેલ. બહુ જ સ્ટ્રેટેજિક લોકેશન છે. આ નવું એરપોર્ટ જેનું કામ નેક્સ્ટ વીકથી ચાલુ થઈ રહ્યું છે, એનાથી ખાલી 3 કિલોમીટર દૂર પર ડ્રાઇવિંગ ડિસ્ટન્સ પર તમે 5 કે 10 મિનિટમાં પહોંચી શકો એવી જગ્યાએ આ ટાઉનશીપ છે મેરેથોન નેક્સ્ટ ઝોન. મેરેથોન નેક્સ્ટ ઝોન પનવેલમાં તો બીજી હાઈ સ્પીડ રેલવે પણ આવી રહી છે ફ્રોમ વીટી ટુ પનવેલ. એટલે પનવેલ અમારા હિસાબે એક બહુ મોટું નવું હબ નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં ઊભું થવાનું છે. અને મેરેથોન નેક્સ્ટ ઝોન એ એની હાર્ટમાં છે જે અમારો પ્રોજેક્ટ છે, જેમાં રેસિડેન્શિયલ છે, શોપિંગ છે, એ પૂરું ટાઉનશીપની ફીલ અમે આપી રહ્યા છે નેક્સ્ટ ઝોનમાં. આ અમારા અફોર્ડેબલ હોમ્સ કહેવાય, અમે એને નેક્સ્ટ હોમ્સ કહીએ. નેક્સ્ટ ટાઉન, નેક્સ્ટ વર્લ્ડ, નેક્સ્ટ ઝોન, જે બધા અરાઉન્ડ 30 લાખથી 70 લાખની રેન્જમાં અફોર્ડેબલ કેટેગરીમાં કહેવાય છે મુંબઈના MMRDA રિજનમાં. પણ દે આર ઓલ લોકેટેડ ઇન અ વેરી પ્રાઇમ લોકેશન્સ, કે જેનું ફ્યુચર બહુ જ બ્રાઇટ છે. આ બધા પ્રોજેક્ટના જેમ જેમ આની કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે, એ આ બધા પ્રીમિયમ લોકેશન થઈ જવાના છે. એવા લોકેશન્સ અમે સિલેક્ટ કર્યા છે. વેધર પનવેલ યા તો કલ્યાણ ડુંબિવલી જે એરિયા છે એ બહુ જ પ્રીમિયમ છે લોકેશન વાઇઝ. આ સિવાય અમારા મોન્ટે પ્રોજેક્ટ અમે જે કહીએ, જે મોન્ટે સાઉથ છે, એમ અમારા મોન્ટે કાર્લો કરીને મુલુંડમાં બહુ હાઈ એન્ડ રેસિડેન્શિયલ બિલ્ડિંગ બની રહ્યું છે. 42 સ્ટોરી ટાવર છે. એમાં બી આવી જ રીતે મોન્ટેની જેમ મોટા ફ્લેટ છે, 3 બેડ, 4 બેડ અને 5 બેડ, એ પ્રીમિયમ સાઇઝ એન્ડ પ્રીમિયમ લોકેશન, હિલ વ્યૂ, બ્યુટિફુલ ઇન્ટરનલ એમ્યુનિટીઝ, સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ, આ બધી સાથે આ અમારું મોન્ટે કાર્લો છે. એ સિવાય અમે કમર્શિયલમાં મોટી રીતે છીએ. મેરેથોન આઇકન કરીને સ્મોલ બિઝનેસ સ્પેસ છે, અને મેરેથોન ફ્યુચર એક્સ કરીને લોઅર પરેલમાં હાઈ એન્ડ ટોલ 40 સ્ટોરી કમર્શિયલ બિલ્ડિંગ, જેને બી અમને ઓલરેડી એક એવોર્ડ મળી ચૂક્યો છે ફોર અ ગોલ્ડ રેટેડ ગ્રીન બિલ્ડિંગ.
ફોર ફ્યુચર એક્સ. તો આ અમારો પોર્ટફોલિયો રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઓફિસીસ અને ટાઉનશીપ, આવી રીતે મેરેથોન ગ્રુપ ઇઝ અક્રોસ ઓલ રિયલ એસ્ટેટ અને MMRDA રિજિયનમાં દરેક લોકેશનમાં અમારા કોઈક ને કોઈક પ્રોજેક્ટ છે. સર, મોન્ટે સાઉથ પ્રોજેક્ટની અંદર જો કોઈ ગ્રાહક ફ્લેટ ખરીદવા માંગે છે તો તમે એમને કઈ પ્રાઇસ ઓફર કરી રહ્યા છો? મોન્ટે સાઉથ અમે આખું મુંબઈ, અને ખાલી મુંબઈ જ નહીં, અમે એમ લાગે છે કે મુંબઈની બહારના લોકો, ફોરેનમાં રહેતા દુબઈ NRIs લોકો, પ્લસ ધારો કે અમદાવાદમાં રહેતા હોય કે સુરતમાં રહેતા હોય અને એને બીજું ઘર લેવું હોય, તો આ બધા જ અમારા કસ્ટમર છે. ખાલી મુંબઈ અને એના સરાઉન્ડિંગ એરિયા છોડીને, કારણ કે ઘણા બીજી સિટીઝમાં રહે છે જેને આવું એક નાનું એક ઘર 2 BHK કે 3 BHK મુંબઈમાં હોય તો એમને એક અસેટ ગણાય. એને માટે આ મોન્ટે સાઉથ એક પ્રીમિયમ પ્રોજેક્ટ છે. અને આ અમારી જે પ્રાઇસ ટેગ છે એ બી બહુ જ કોમ્પિટિટિવ છે. અમારા 2.5 BHK કહેવાય, જે ઓલમોસ્ટ 3 BHK જે ટાઈપના ફ્લેટ છે, એ 4.5 કરોડથી માંડીને લક્ઝરિયસ 3.5 BHK જે કહેવાય એ અરાઉન્ડ 6.5 કરોડની પ્રાઇસ ટેગમાં છે, વિચ ઇન્ક્લુડ્સ પ્રાઇસ ઓફ 2 કાર પાર્કિંગ અને ક્લબ મેમ્બરશીપ ને બધું. એટલે આ બહુ જ કોમ્પિટિટિવ પ્રાઇસિંગ છે, પ્રીમિયમ અમેનિટી છે, ટોલ બિલ્ડિંગ, ઇન્ટરનેશનલ વર્લ્ડ ક્લાસ ડિઝાઇન, વર્લ્ડ ક્લાસ આર્કિટેક્ચર, આ બધું જ આ પેકેજમાં મળવું એ જરા મુશ્કેલ છે મુંબઈમાં. સો, પ્રોપર્ટી બજારને તમારો કિંમતી સમય આપવા બદલ અને તમારા પ્રોજેક્ટ અંગે આટલી સરસ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે પ્રોપર્ટી બજારમાં મુલાકાત લીધી ભાયખલાના પ્રોજેક્ટ મોન્ટે સાઉથની. અને આજના પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશનની એક નવી પ્રોપર્ટી સાથે. પરંતુ ત્યાં સુધી અમને રજા આપો અને તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.